નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર 12 લેક્ચર 8 શરૂઆત કરીએ. એ પહેલા વાત કરી લઈએ કે આપણે ગયા લેક્ચરમાં લેક્ચર 7 માં સ્વાધ્યાય 12.2 કમ્પ્લીટ કર્યું હતું. હવે આપણે પ્રકીર્ણ ઉદાહરણો જોવાના છે. ચેપ્ટર 12 માં પેજ નંબર 443 ઉપર પ્રકીર્ણ ઉદાહરણ 9 છે, આહાર સંબંધી સમસ્યા વાળું. બરાબર. તો રકમમાં છે આહાર વિજ્ઞાનિક પી અને ક્યુ એમ બે પ્રકારના ખોરાકની વાત છે. અહીંયા પી અને ક્યુ ઉપયોગ કરવાને એક વિશિષ્ટ આહાર બનાવવો છે. બે આહારનો ઉપયોગ કરી ત્રીજો એક એને વિશિષ્ટ આહાર બનાવવો છે. પી ખોરાક છે એમાં 30 ગ્રામનું દરેક પેકેટમાં 12 એકમ કેલ્શિયમ અને 4 એકમ લોહ તત્વ, 6 એકમ ચરબી. તો અહીંયા અત્યાર સુધી આપણે જો પ્રકીર્ણ ઉદાહરણમાં આ લોકોએ નવીન શું કર્યું છે તો કે અત્યાર સુધી આપણે જે કોઈ પણ દાખલા જોયો ને સ્વાધ્યાય 12.2 માં, તો દરેક દાખલામાં બે જ અસમતાઓ આવતી હતી. બરાબર. અહીંયા ત્રણ વસ્તુ એને લીધું. એક પેકેટમાં કેલ્શિયમ, લોહ તત્વ અને ચરબી અને વિટામિન, ચાર વસ્તુ થઈ. બરાબર. 12 એકમ કેલ્શિયમ, 4 એકમ લોહ તત્વ, 6 એકમ ચરબી અને 6 એકમ વિટામિન. તે જ વજનના ક્યુ ખોરાકમાં 3 એકમ કેલ્શિયમ, 20 એકમ લોહ તત્વ, 4 એકમ ચરબી અને 3 એકમ વિટામિન એ ધરાવે છે. બરાબર. હવે આ મિશ્ર આહાર ઓછામાં ઓછા 240 એકમ કેલ્શિયમ, 460 એકમ લોહ તત્વ અને વધુમાં વધુ, જો અહીંયાથી ફરી જાય છે, પહેલા બે માં ઓછામાં ઓછા શબ્દ હતો, અહીંયા જે છે એ વધુમાં વધુ શબ્દ આવી ગયો. પેજ નંબર 443, ઉદાહરણ નંબર 9. ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે છે આ લોકોએ થોડો ઘણો ચેન્જીસ કરી નાખ્યો છે કે અત્યાર સુધી જે છે એ આપણને બે જ વસ્તુ આપતા ચાર વસ્તુ છે. પછી પાછું શું કીધું છે કે આ આહાર વિટામિન એ નું પ્રમાણ ન્યૂનતમ રાખવું છે. અહીંયા જે તમારા માટે જે ધ્યેય થશે એટલે કે હેતુલક્ષી વિધેય એ વિટામિન એ નું થશે. તો આ પ્રકારના ખોરાકના કેટલા પેકેટની જરૂર પડશે, તો વિટામિન એ નું ન્યૂનતમ પ્રમાણ પણ કેટલું થશે, ન્યૂનતમ પ્રમાણ પણ જોઈએ છે અને કેટલા એકમ પેકેટ જોઈએ છે, બંનેની વાત થઈ છે. તો શરૂઆત કરીએ કે ધારો કે આપણે પી, ધારો કે x પેકેટ પી ખોરાકનો ઉપયોગ કરીએ છીએ તથા y પેકેટ ક્યુ ખોરાકનો ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા જે અસમતાઓ બનશે, પહેલી અસમતાઓ બનાવીએ તો કેલ્શિયમને લગતી અસમતા બનશે. તો પી માંથી કેટલા કેલ્શિયમ મળે છે, 12 એકમ, એટલે કે 12x. ક્યુ માંથી કેટલા કેલ્શિયમ મળે છે, 3 એકમ, એટલે કે 3y. અને પાછું આગળ હું કીધું ઓછામાં ઓછું એટલે કે લેસ ધેન ગ્રેટર ધેન ઓર ઇક્વલ 240 એકમ કેલ્શિયમની જરૂર છે. એના પછી બીજી અસમતા જે બનાવીએ ઈ છે લોહ તત્વ. તો પી માંથી કેટલા લોહ તત્વો મળે છે, તો કે પી ના પેકેટમાં 4 એકમ લોહ તત્વ છે, એટલે કે 4x પ્લસ ક્યુ માં કેટલા લોહ તત્વ છે, ક્યુ માં 20 એકમ છે, એટલે કે 20y. અને લોહ તત્વની જરૂરિયાત ઓછામાં ઓછી કેટલી છે, 460. ઓછામાં ઓછી એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 460. ત્રીજી અસમતા, અહીંયા ત્રણ અસમતાઓ ભેગી થાય છે એટલે આને મને એવું લાગે છે એટલા માટે જ પ્રકીર્ણમાં લીધો છે, કારણ કે અત્યાર સુધી જે છે આપણે જોયું તો બે જ અસમતાઓ આવતી હતી. એટલે એમાં નવીન કોઈ વસ્તુ નથી, ત્રણ ની વાત કરવાની છે. બરાબર છે. બોલામાં આપણે બે ની વાત કરતા હતા, અહીંયા ત્રણ ની વાત કરવાની છે. હવે ત્રીજી જે અસમતા બનશે એ ચરબીની બનશે. તો ચરબી માટે પી માંથી કેટલા એકમ ચરબી મળે છે, 6 એકમ, એટલે કે 6x. ક્યુ માં કેટલી ચરબી છે, 4 એકમ, એટલે કે 4y.
હવે ઈ પાછી ચરબી છે બહુ વધવી ન જોઈએ, વધુમાં વધુ કેટલી થવી જોઈએ 300, એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 300 છે. પછી જે આપણો હેતુલક્ષી વિધેય છે, આપણો હેતુ પાછો કોનો છે? વિટામિન નો, વિટામિન એ, બરાબર. એટલે કે વિટામિન એ ને લગતી જે આપણી અક્ષમતા છે Z. પી માંથી કેટલા વિટામિન મળે છે? પી છે એ 6 એકમ વિટામિન ધરાવે છે, એટલે કે 6x. ક્યુ છે, ક્યુ પેકેટમાં જે છે એમાં 3 એકમ વિટામિન એ છે, એટલે કે +3y. અને બસ બાકીની જે બે આપણી કોમન અક્ષમતા છે, x > 0, y > 0. તો આ દાખલાનો હવે અહીંયા સુધીનું જે આપનું કામ હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું. અહીંયાથી આગળ જે અગાઉ જે બધા દાખલા જોતા હતા એ મુજબ જ છે. અહીંયા પણ શરૂઆત કરીએ. બધું એક બાજુ કરીએ. 12x, તો આમાંથી પહેલા તો 3 કોમન કાઢી લઈએ. એટલે 4 × 3 = 12, 4x + y > 8 × 3 = 24. આમાંથી 4 કોમન નીકળી જાય. x + 5y > તો અહીંયા થશે 4 કોમન કાઢો એટલે 100, 115 થશે, બરાબર. 15 × 4 = 60, 100. અહીંયા 2 કોમન નીકળી જાય એટલે 3x + 2y > 150. હવે આ બધી અસમતાઓ જોઈએ તો 4x + y > 80, x + 5y > 115, 115, બરાબર. અને 3x + 2y < 150. તથા z 6x + 3y, અને આ બે તો છે તે x > 0, y > 0, બરાબર. હવે આ બધાને આપણે દોરવાની શરૂઆત કરીએ. તો 4x + y = 80, x = 0, y = 80, y = 0, x = 20. 0,80 અને 20,0 અહીંયા હશે 20,0, આ છે 0,80. ઉગમ બિંદુ સમાધાન નહીં કરે, 0 > 80 આવશે, આ ખોટું છે. અથવા તો આપણે મેં પહેલા કીધું એમ કે આ બધામાં વચ્ચે પ્લસ જ હોય છે, એટલે > હોય તો ઉગમ બિંદુ તો વિરુદ્ધ ભાગનું, <= હોય તો ઉગમ બિંદુ તરફ. અહીંયા x + 5y = 115 લઈએ, x = 0, y = 115 ભાગ્યા 5, 23 થશે. 23 × 5 = 20, 20 × 5 = 5 × 15. y = 0 લઈએ, x = 115. તો આને દોરીએ. 0,23 અને 115,0. આ 115,0, 0,23. અહીંયા પણ ઉગમ બિંદુ સમાધાન નહીં કરે, એટલે ઉપર તરફનો ભાગ. આની વાત કરીએ. 3x + 2y = 150, x = 0 લ્યો, y = 75, y = 0 લ્યો, x = 50. અને અહીંયા છે <= હોવાથી ઉગમ બિંદુ સમાધાન કરશે. આ બિંદુ હશે 0,75 અને આ બિંદુ હશે 50,0. તો હવે ઉગમ બિંદુ સમાધાન કરી નીચે તરફનો ભાગ. હવે ખાસ ધ્યાન રાખજો, અત્યાર સુધી આપણે બે જ રેખાઓ દોરતા હતા, બરાબર. અહીંયા 3 છે, એટલે ત્રણેયના સ્થાન છે એ વ્યવસ્થિત થવા જોઈએ. તમારે x અક્ષ ઉપર છે 20,0, 50,0 અને 115,0 લેવાનું છે. y અક્ષ ઉપર તમારે 0,75, તો સૌથી વધારે તમારે આગળ જવાનું છે ઈ છે 115,0 અને સૌથી નીચું રહેવાનું છે ઈ 0,23. એટલે આ રીતનું વિચારો તમે.
લાંબી દોરી નાખો તો અહીંયા હશે 115,0 અને આ જ સૌથી ટૂંકું છે 0,23. આ છે 80 થી 20 સુધી જવાનું છે. 80 સૌથી ઉપર એટલે આની વાત કરીએ તો 75 થી લઈને તમારે સ્કેલ થી દોરવાનું છે, મારી જેમ રફ આકૃતિ નથી દોરવાની. એટલે આ જે આપણે દોર્યું અહીંયા આપણે વાત કરીએ કે 50,0 છે, અહીંયા હશે 0,75. બાકી સૌથી ઉપરનું અહીંયા આ બિંદુ હશે 20,0 અને આ બિંદુ હશે 0,80. હવે જોઈએ આ 0,80 વાળી રેખા જે છે એનાથી ઉપરનો ભાગ, આનાથી ઉપરનો ભાગ એટલે આ બે ભાગ કેન્સલ થઈ ગયા, આ નહીં આવે. જો બે થી વધારે હોય ત્યારે આ રીતનું ચોકસાઈપૂર્વક કરવું જરૂરી છે. બરાબર. પછી આ રેખાથી 0,23 વાળો એનાથી પણ ઉપરનો ભાગ, એનાથી ઉપરનો ભાગ એટલે આ ભાગ નહીં આવે અને આ રેખાથી નીચેનો ભાગ એટલે એટલો ભાગ આવશે. આ જે ત્રિકોણ વાળો દેખાય છે આ ભાગ છે એ આપણો શક્ય ઉકેલનો પ્રદેશ. એટલે ત્રણ બિંદુઓ 1, 2 અને 3 બિંદુઓ આપણા શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ થયા. આમ જોવા જઈએ તો દરેકનું આ જે છે એ 0,80 ને 0,75 વાળીનો છેદગણ છે. એટલે કે પહેલી અને ત્રીજી નું છેદબિંદુ છે. આ છે એ 0,23 અને 20,0 વાળો, 0,23 ને 20,0 એટલે પહેલી અને બીજી. આ છે એ બીજી અને ત્રીજી નું. બરાબર. તો બધાયના છેદબિંદુ મેળવી નાખીએ. પહેલા મેળવીએ આમ 4x y બરાબર 80 અને આને લઈએ તો 4 વડે ગુણી નાખીએ એટલે 4x 20y 100 ગુણ્યા 4 460 થઈ ગયા. બાદબાકી કરો તો 19y 380 y બરાબર 20 મળે. y બરાબર 20 લો અહીંયા મૂકો તો x બરાબર 15 મળશે. એટલે આ બિંદુ થયું 15,20. ક્યાં જોઈએ કોનું કોનું છેદ બિંદુ છે 4x y બરાબર 80 એટલે આ રેખા અને પહેલી અને બીજી રેખા એટલે આ બિંદુ થયું 15,20. આ એક ખાસ ધ્યાન રાખજો. કદાચ અહીંયા નહીં લખો તોય ચાલે, તમે અહીંયા શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ લખી નાખો અને એમાં ત્રણેયના છેદ બિંદુ વારાફરતી લખી નાખશો તોય ચાલશે. બરાબર. આ તો આ સમજણ પડે એટલા માટે અહીંયા મેં લખ્યું છે 15,20. હવે બીજી અને ત્રીજી નું શિરોબિંદુ મેળવવું છે તો પહેલી રેખાને 3 વડે ગુણી નાખો. આને બીજીને એટલે શું થઈ જશે 3x 5 તેરી 15y બરાબર 3 વડે ગુણો એટલે 345. બીજી રેખાને એમ નામ મૂકી દો 3x 2y 150. બાદબાકી કરો તો અહીંયા આવશે 13y બરાબર 345 માંથી 150 બાદ કરો એટલે 5 વધે ને 195 જેવું રહેશે. છતાં કન્ફર્મ કરી જઈએ કારણ કે આપણે ભાગાકાર પણ કરવાનો છે એટલા માટે 345 માઈનસ 150 એટલે 195 ભાગ્યા 13 કરીએ તો 15 જવાબ આવશે. y is equal to 15. y બરાબર 15 આવી ગયા એ અહીંયા મૂકી દો તો 15 દુ 30 થાય. બરાબર 30 3x બરાબર 120 તો x બરાબર 40. તો 40,15 કોનો કોનો છેદગણ છે બીજી અને ત્રીજી. બીજી રેખા અહીંયા છે અને 75 વાળી અહીંયા છે. આ બિંદુ છે એ હશે 40,15. બીજી અને ત્રીજી કે છે 0,23. ત્રીજી છે એ 0,75 વાળી. આ બિંદુ અહીંયા લખી નાખો 40,15. ખરેખર આમ આગળ આવવું જોઈએ 40,15. સોરી અહીંયા થશે 40,15 ભૂલ થાય છે. આની વાત કરીએ એ બિંદુ મેળવીએ
તો પહેલી અને ત્રીજીનું છેદ બિંદુ 4x y વાળું છે બીજા બે વડે ગુણી નાખો એટલે 8x 2y બરાબર 160 અને 3x 2y બરાબર 150 બાદ કરો તો 5x બરાબર 10 x 2 x બરાબર 2 મૂકી દો x 2 લ્યો અહીંયા એટલે 6 બાદ થાય 146 સોરી 144 144 ભાગ્યા 2 એટલે 72 2,72 જો અહીંયા નોટ દર્શાવો તોય ચાલે પણ મેં કીધું સીધું તમે શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ કયા કયા મળ્યા 2,72 2,72 15,20 અને 40,15 હવે આપણો જે z છે એની વાત કરીએ તો z છે 6x 3y સીમિત આલેખ છે એટલે મહત્તમ ન્યૂનતમ બંને મળશે અહીંયા મૂકો 2 મૂકો એટલે 12 72 ગુણ્યા 3 7 તેરી 21 ને 2 તેરી 6 એટલે 216 અહીંયા થશે 15 6 90 પ્લસ 20 તેરી 60 અહીંયા થશે 6 ચોક 24 એટલે 240 પ્લસ 15 તેરી 45 તો આ ટોટલ થયો 228 આ થશે 150 અને આ થશે 285 હવે તમને શું પૂછેલું છે રકમમાં જો મહત્તમ પૂછેલું છે કે ન્યૂનતમ વિટામિન A નું ન્યૂનતમ પ્રમાણ જોઈએ છે આપણે ન્યૂનતમ પ્રમાણ જોઈએ તો ન્યૂનતમ મળશે આપણને અહીંયા 15,20 આગળ તો અહીંયા તમે એવો જવાબ લખી શકો કે ભાઈ ખોરાક A ના 15 એકમ તથા ખોરાક B ના 20 એકમનું મિશ્રણ કરી અને તમે ન્યૂનતમ વિટામિન ચરબી ન્યૂનતમ મેળવી શકાય છે બરાબર ટેક્સ્ટ બુકમાં જોઈએ તો એને ઈ જવાબ આવ્યો છે કોષ્ટક પરથી માલુમ પડે છે કે વિશિષ્ટ આહાર બનાવવા માટે 15 પેકેટ્સ P ના અને 20 પેકેટ્સ છે ઈ Q ના તો મર્યાદામાં રહીને વિટામિન A નું ન્યૂનતમ પ્રમાણ થાય છે આપણે જે પ્રમાણે કીધું એ પ્રમાણે અને ઈ જવાબ આવે છે 150 એકમ બરાબર નેક્સ્ટ જોઈએ ઉદાહરણ નંબર 10 ઉત્પાદનને લગતો પ્રશ્ન એક ઉત્પાદકે તેના કારખાનામાં 3 મશીન જો અહીંયા વાત આપણે હમણાં કરી દીધી કે ભાઈ પ્રકીર્ણ છે એટલે 2 અસમતાવાળા ઓછા આવશે 3 અસમતાવાળા જ વધારે છે એક ઉત્પાદકે તેના કારખાનામાં 3 મશીનો 1 2 3 સ્થાપિત કર્યા છે 1 અને 2 દૈનિક વધુમાં વધુ 12 કલાક સુધી સક્ષમ છે જ્યારે 3 છે એ ઓછામાં ઓછા 5 કલાક ચલાવવું જોઈએ છે ત્રણેય મશીનો માટે તમે કોષ્ટક જ કીધું બહુ મસ્ત મજાનું કામ કરી દીધું મશીન 1 મશીન 2 અને મશીન 3 એની વસ્તુ જે છે અને m અને n પ્રકારના નમના ઉત્પાદન માટે ત્રણેયનો સમય નીચે મુજબ તમને આપેલો છે હવે નીચે જુઓ તો m અને n નો નફો અનુક્રમે 600 રૂપિયા અને 400 રૂપિયા તો ધારો કે આપણે શરૂઆત શું કરશું કે ધારો કે x એકમ અથવા તો x નંગ m નું ઉત્પાદન થાય છે તથા y એકમ n નું ઉત્પાદન કરીએ છીએ આપણે બરાબર તો હવે પહેલું મશીન 1 ની મર્યાદા મશીન 1 માં જોવો તો m માટે શું છે તો કે 1 કલાક એટલે કે x n માટે ઊભું જોવાનું છે હો પ્લસ 2y મશીન 1 ને ઓછામાં ઓછું કેટલા કલાક ચલાવવું સોરી વધુમાં વધુ એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12 મશીન 2 ની વાત કરીએ તો મશીન 2 ઈ તમારે
m માટે 2 અને n માટે 1 એટલે 2x y અને ઈ પણ તમારે વધુમાં વધુ 12 કલાક જ ચલાવવાનું છે એટલે કે x 2x y less than or equal to 12. પછી મશીન 3 તો એમાં મશીન 3 માટે m માટે x તથા n માટે 1.25 y એને તમારે વધુમાં વધુ ઓછામાં ઓછું એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5 હોવું જોઈએ અને આપણો જે હેતુલક્ષી વિધેય છે અહીંયા બરાબર હેતુલક્ષી વિધેય z છે ઈ થશે z બરાબર m માટે 600 રૂપિયા મળે છે એટલે 600x 400y હવે નફો જો હોય તો આને મહત્તમ જ કરવાનો હોય આપણે ખ્યાલ છે કે નફો છે ઈ મહત્તમ કરવો પડશે તો આના ઉપરથી આપણને કેટલી વસ્તુ મળી જે વસ્તુ મળે છે એનું આપણે તારવણી કરી નાખીએ આની સાથે આ બે વસ્તુ તો છે જ તે x greater than or equal to 0 y greater than or equal to 0 બધાને અલગ તારવણી કરીએ અહીંયા તો તમે પહેલું છે અસમતા x 2y less than or equal to 12 બીજી અસમતા 2x y less than or equal to 12 અને x 1.25 y greater than or equal to x greater than or equal to 0 y greater than or equal to 0 અને z is equal to 600x 400y જો અહીંયા જ્યારે ઉદાહરણના દાખલા આ રીતના ગણાવતો હોય ને ત્યારે તમારે ટેક્સ્ટ બુકમાં ધ્યાન નથી રાખવાનું અહીંયા ધ્યાન રાખશો વધારે તો ખ્યાલ પડશે ટેક્સ્ટ બુકમાં ધ્યાન નહીં રાખવાનું બરાબર તો આને તમે કન્વર્ટ કરો તો x 2y 12 x 0 y બરાબર 6 y 0 x 12 12,0 0,6 અહીંયા 2x y 12 માં બંને તરફ ઊંધા બિંદુઓ લાવવાના x 0 ત્યારે y બરાબર 12 અને y 0 ત્યારે x બરાબર 6 6,0 0,12 બંનેમાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે ઉગમ બિંદુ તરફનો ભાગ અહીંયા x 1.25y 5 x 0 ત્યારે y બરાબર 5 ભાગ્યા 1.25 5 ભાગ્યા 1.25 કેલ્સીમાં પણ કરી શકો નહીં તો તમે 1.25 એટલે 5 ના છેદમાં 4 લખાય છેદનો છેદ અંશમાં આવ્યો છે કે y બરાબર 4 હવે y 0 જો ત્યારે x બરાબર 5 5,0 0,4 અહીંયા છે ઉગમ બિંદુથી વિરુદ્ધ તરફનો ભાગ આવશે હવે આ ત્રણેયને ભેગા કરી આપણો મેઈન આલેખ દોરીએ તો 0,6 થી 12,0 સુધી જવું છે આપણે 0,6 ની નીચે પણ લેવાનું છે એટલે વ્યવસ્થિત જ દોરીએ આ થશે 0,6 અને 12,0 પછી 12,0 અને 12 અહીંયા લો આ થશે 6,0 0,12 તો 0,4 થી 5,0 0,4 અહીંયા હોય બંનેની નીચે આને બી નહીં આવવાનું બંનેની નીચે તો સારું રહેશે આપણે તો હવે જે છે આ બંનેમાં નીચેનો ભાગ ને આનાથી ઉપરનો ભાગ એટલે આ વખતે આપણે પંચકોણ જવાબ આવ્યો પહેલી વખત તો શક્ય ઉકેલના શિરોબિંદુઓ તો અહીંયા છે જ તે આ 4,0 સોરી 5,0 તો શિરોબિંદુઓ અહીંયા કેટલું હતું આ છે 0,4 છે
1 2 3 4 બિંદુઓ તો જાણીતા છે જ તે આપણી પાસે. કયા 4 બિંદુઓ છે? 0,4 0,6 5,0 6,0 આ એક બિંદુ મેળવવાનું છે. આ બિંદુ મેળવવાનું એટલે કે પહેલી અને બીજી રેખાનું છેદ બિંદુ છે. પહેલી અને બીજી રેખાનું છેદ બિંદુ x 2y બરાબર 12. બીજાને 2 વડે ગુણી નાખો એટલે 4x 2y બરાબર 24. બાદબાકી કરીએ તો -3x -12 x 4 x 4 લો y બરાબર 4 જ મળશે એટલે બિંદુ તમને મળ્યું 4,4. હવે z એટલે કે 600x 400y ની કિંમત મૂકીએ ચોકે ચોકે 16 એટલે 1600 6 ચોક 24 એટલે 2400 5 3 6 પંચા 30 એટલે 3000 6 6 36 એટલે 3600 અહીંયા થશે 6 ચોક 2400 પ્લસ ચોકે ચોકે 16 એટલે 1600 એટલે ટોટલ આવશે 4000. નફો છે એટલે મહત્તમ જ કરવાનો હોય. અગાઉ પણ વાત કરીએ મોટા ભાગે છેદ બિંદુમાં જ જવાબ આવશે. તો અહીંયા મહત્તમ નફો છે કે તમે બંને એકમનું એટલે કે m પ્રકારના 4 નંગ ઉત્પાદન કરો અને n પ્રકારના 4 નંગ તથા n પ્રકારના પણ 4 નંગ ના ઉત્પાદન દ્વારા મહત્તમ નફો ₹4000 મેળવી શકાય છે. બરાબર આ રીતનું છે. આ ખાસ ધ્યાન રાખજો. 3 અસમતાઓ છે એટલે 3 અસમતાઓ કઈ રીતની લેવી. બરાબર ફરીથી એક વખત રિવાઇઝ કરી દઉં હું કીધેલું છે. આમ તો આ દાખલો સાવ ઈજી છે. કોષ્ટક આપેલું છે. કોષ્ટક પ્રમાણે m અને n લેતા જાવ એટલે અસમતાઓ બનતી જશે. અસમતાઓ બને 3 અસમતાઓ બને તો કઈ એમાં બીવાની જરૂર નથી. આપણે જેમ 2 દોરતા એ પ્રમાણે 1 2 અને 3 દોરો. દોર્યા પછી અહીંયા એકનો જ છેદ બિંદુ મેળવવાનું છે. કયા બે રેખાનું છેદ બિંદુ હતું ઈ જોઈ લો તો 0,6 12,0 અને 6,0 12,0 વાળી આ બે રેખાઓ પહેલી બે રેખાઓનું છેદ બિંદુ. આ 1 2 3 અને 4 બિંદુઓ તો આપણને ખ્યાલ જ હતા. બરાબર તો આ છે એ આપણા માટે મહત્તમ નફો મેળવી શકાય. ચાલો એના પછી ઉદાહરણ 11 છે. પરિવહન વાળો છે. મેં તમને અગાઉ વાત કરી હતી કે 4 માર્ક્સમાં પૂછાવાની શક્યતા વાળો પણ હજી સુધી એક વખત પૂછાણો નથી. તો ઈ અત્યારે નથી ગણાવતા. ઈ એટલે સ્વાધ્યાયમાં એક પરિવહન વાળો છે એક સાથે ગણાવશું. કારણ કે ઈ એક આખો લેક્ચર જોવે ને કારણ કે એમાં જે ટેક્સ્ટ બુકમાં મેથડ છે ને ઈ મેથડ આપણે નથી ગણવું એટલા માટે. તો સ્વાધ્યાયમાં એન્ટર થઈ જઈએ હવે. પ્રકીર્ણ સ્વાધ્યાય 12 એમાં પહેલો દાખલો ઉદાહરણ 9 ના અનુસંધાનમાં આહારમાં વિટામિન A નું પ્રમાણ મહત્તમ હોય તો દરેક ખોરાકના કેટલા પેકેટનો ઉપયોગ કરવો જોઈએ. તો ઉદાહરણ 9 નું અનુસંધાન લઈએ. 9 ના અનુસંધાનમાં શું કીધું છે? વિટામિન A નું પ્રમાણ મહત્તમ છે. વિટામિન A નું મહત્તમ પ્રમાણ હોય અને ઈ કેટલું થશે? આહારમાં વિટામિન A નું મહત્તમ પ્રમાણ તો અહીં આપણે જોયેલું જ છે. સોરી મહત્તમ કીધું છે ને. તો જે આપણે ઉદાહરણ 9 માં ધ્યાન રાખો પેજ નંબર 443 ઉપર એમાં આપણે જે પ્રોસેસ કરી દીધી સેમ ટુ સેમ બધી પ્રોસેસ ડાયરેક્ટ કોષ્ટકમાં ધ્યાન રાખો તો કોષ્ટકમાં આટલા બિંદુઓ મળ્યા હતા 2,72 15,20 અને 40,15. હવે અહીંયા z હતો 6x 3y તો અહીંયા મળતું હતું 228 150 અને 285. આપણને જે ઉદાહરણ પૂછ્યું ન્યૂનતમનું હતું આ મહત્તમનું છે તો મહત્તમ 285 થાય તો દરેકનું કેટલું પ્રમાણ હોવું જોઈએ તો કે પેકેટ P છે એનું 40 એકમ અને પેકેટ Q છે એનું 15 એકમ. ઈઝી છે કઈ લાંબી વસ્તુ નથી. તો કદાચ આ લોકોને હજી આ તો સારું છે કે આગળ મન નથી થયું તો 10મા દાખલામાં પણ પૂછી શકે. તો એક્સ્ટ્રા તરીકે તમે લખી નાખો કે ઉદાહરણ 10 છે એમાં
ઉદાહરણ 10 માં ન્યૂનતમ પ્રમાણ પૂછવું હોય તો શું જવાબ આવે? ગણેલું જ છે તમારી પાસે ન્યૂનતમ પ્રમાણ એટલે સૌથી ઓછું હોય તે. તો જોઈ લો તમે ઉદાહરણ 10 માં સૌથી ઓછું કેટલું મળે છે? 16 એટલે 0,4 એટલે કે m છે એટલે 0 રાખો અને n ને 4 રાખો. એમાં કોઈ મહત્તમ ન્યૂનતમમાં નવી વસ્તુ નથી. આગળ જોઈએ સ્વાધ્યાય દાખલા નંબર 2 પેજ નંબર 447 પ્રકીર્ણ સ્વાધ્યાય 12 દાખલા નંબર 2 એક ખેડૂત P અને Q એમ બે પ્રકારની જાતના પશુ આહારનું મિશ્રણ કરે છે. P પ્રકારના પશુ આહારનો એક થેલીનો ભાવ 250 રૂપિયા છે. પછી જો તરત એ લોકોએ Q નો ભાવ નથી આપી દીધો. Q નો ભાવ પાછળ રાખ્યો છે. બરાબર. P પ્રકારમાંથી 3 એકમ પોષક તત્વો A, 2.5 એકમ પોષક તત્વો B અને 2 એકમ પોષક તત્વો C મળે. ટૂંકમાં 3 અસમતાઓ છે. અને Q પ્રકારનો ભાવ છે 200 રૂપિયા. એટલે આપણે વાત કરીએ કે ધારો કે P પ્રકારના x એકમ લેવામાં આવે છે અને Q પ્રકારના y એકમ લેવામાં આવે છે. તો પહેલી અસમતા જે મળશે આપણને અસમતા નંબર પહેલી કોના આધારે મળશે? પોષક તત્વ A. તો P માં કેટલા છે પોષક તત્વો? A પ્રકારના પોષક તત્વો A પ્રકારના P માં કેટલા છે? 3 તો કે 3x પ્લસ Q માં કેટલા છે? Q પ્રકારના પશુ આહારના 1.5 એટલે 1.5 કયું હોય કદાચ 3/2 y. પછી મહત્તમ કે ન્યૂનતમ શું કીધું છે કે તો એના પછીની લીટી જો તો પોષક તત્વો A, B અને C ની ન્યૂનતમ જરૂરિયાત બધાયમાં ન્યૂનતમ જરૂરિયાત છે. ન્યૂનતમ જરૂરિયાત એટલે કે ઓછામાં ઓછું. એટલે અહીંયા આવશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 18. બીજું પોષક તત્વો B આની વાત કરીએ તો પોષક તત્વો B માં જે તમને P પ્રકાર છે એમાંથી પોષક તત્વો B કેટલા મળે છે? P માંથી 2.5 એટલે 5/2 x પ્લસ ઓલામાં 11.25 એટલે આઈ થિંક 45/4 થાય ને 45/4 ટુ y અને એની ઓછામાં ઓછી જરૂરિયાત છે 45 એકમ. પછી પોષક તત્વો C તો C માટે જોઈએ તો એ P પ્રકારમાંથી તમને કેટલા મળે છે? 2 એકમ મળે છે એટલે કે 2x પ્લસ C છે એ Q પ્રકારમાંથી કેટલા મળે છે? 3 એકમ એટલે કે 3y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બધાયમાં ન્યૂનતમ છે એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જ આવશે 24. અને Z જે છે જે આપણે મહત્તમ કે ન્યૂનતમ કરવાનો છે એ છે પહેલી થેરીનો ભાવ 250 છે અને બીજી થેરીનો ભાવ 200 છે. 250 પ્લસ 200y અને બાકી જે છે એ આ બે તો છે જ તે. તો આ બધાને થોડું મેકઅપ કરી નાખીએ તો 3 વડે ભાગી નાખો x 1/2y greater than or equal to 6 થાય. 2 લસાઅ લો એટલે 2x y greater than or equal to 12 થાય. આ અસમતા નંબર પહેલી. આમાંથી પેલા 4 લસાઅ લઈ લો એટલે 5x સોરી 10x 5 * 10x 45y greater than or equal to 45 ગુણ્યા 4 ગુણાકાર નથી કરતો કારણ કે છેદ ઉડાડવા છે એટલા માટે. તો અહીંયાથી 5 કોમન નીકળી જાય બધાયમાંથી તો 5 કોમન જાય એટલે 2x 9y greater than or equal to 5 * 9 20 બીજી અસમતા. આને કઈ મેકઅપ ની જરૂર નથી બરાબર. સોરી અહીંયા 5 કોમન કાઢીએ એટલે 9 9 ચોક 36. તો હવે ત્રણેય અસમતાઓ લખીએ. અસમતા નંબર પહેલી
2x plus y greater than or equal to 12. અસમતા નંબર બીજી 2x plus 9y greater than or equal to 36. અસમતા નંબર ત્રીજી 250 સોરી 2x plus 2 એ બધાયમાં 2x આવ્યો બધાયમાં 2x આવવું જોઈએ આવું તો આવડે છે ને 2x plus y greater than or equal to 6 દુ 12 ઓકે સાચું છે 5 5 કેન્સલ કરો તો 1 ના છેદમાં 2 9 ના છેદમાં 4 અને 9 પાછા 4 વડે ગુણી નાખો એટલે 2x plus 9y greater than or equal to 9 ચોક 36 ઓકે રેડી 2x plus 3y બધાયમાં 2x આલો બસ સેટ કર્યું છે કાઈ વાંધો નહીં બાકીની બે અસમતાઓ x greater than or equal to 0 y greater than or equal to 0 અને આપણા માટેનો જે z છે એ જોઈએ z થશે 250x plus 200 y શરૂઆત કરીએ x is equal to 0 y બરાબર 12 y is equal to 0 x બરાબર 6 x is equal to 0 y બરાબર 4 y is equal to 0 x is equal to 18 x is equal to 0 y બરાબર 8 y is equal to 0 x બરાબર 12 દોરતા જઈએ બધાયમાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે એક પણ ભાગ ઉગમ બિંદુ તરફ નહીં આવે 0,12 અને 6,0 આ 6,0 આ 0,12 આનો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઉપર તરફનો ભાગ આવું બહુ મજા આવે એવું હોય બધું કા ઉપર હોય અથવા તો બધું નીચે હોય 0,4 થી લઈને 18,0 આને 18,0 કયો આમાં પણ ઉપરનો ભાગ અહીંયા જોઈએ ત્રીજામાં 0,8 અને 12,0 આમાં પણ ઉપરનો ભાગ ફાઇનલ આન્સર બધાયમાં ઉપરનો ભાગ જ આવશે એટલે મુખ્ય આલેખ દોરીએ આપણો સૌથી વધારે વાયક્ષ ઉપર જવાનું છે એ 0,12 છે અને સૌથી ઓછું પણ જવાનું હોય તો ઈ છે 6,0 એટલે આ સૌથી ઉપરથી લઈને સૌથી નીચેનો ભાગ એટલે આ 6,0 અને 0,12 પછી જે સૌથી નીચે જવાનું હોય તો 0,4 છે અને સૌથી આગળ જવાનું હોય તો ઈ છે 18,0 આને વાત કરી દઈએ 18,0 અને આ છે 0,4 બાકીનું બે ની વચ્ચે વાળો ભાગ છે એટલે બંનેની વચ્ચેમાંથી પસાર થશે આ અહીંયા હશે 0,8 આમ તો આ બંને એમ થયું એક્ઝેક્ટ વચ્ચે જ હોય અને આ જે બંનેની એક્ઝેક્ટ વચ્ચે જ હોય 6 12 18 સેટ કરેલો દાખલો છે વ્યવસ્થિત મસ્ત મજાનો 4 8 12 6 12 18 બધાયનો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વાળો ભાગ એટલે 1 2 3 4 બિંદુઓ આવશે બધાયથી ઉપર તરફનો ભાગ તો શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ અહીંયા રેખાના નામ લખી નાખીએ એટલે આપણે ખ્યાલ પડે 0,8 અને 12,0 વાળી કઈ રેખા છે તો કે 2x 3y 24 આ 0,12 અને 6,0 વાળી રેખા 2x y 12 અહીંયા લખાય બરાબર અહીંયા લખાય આ 0,4 18,0 2x 9y 36 આ છેદ બિંદુ મેળવવું છે તો ઈ છે 2x y અને 2x 3y વાળું તો 2x y 12 અને 2x 3y 24 તો સીધી બાદબાકી કરી નાખો આમાં લોપ કરવામાં બહુ મજા આવશે 2x કેન્સલ -2y -12 x 6 આનો એક્સિયમ હશે 6
x બરાબર 6 લ્યો, y બરાબર મળશે 3 એટલે 6,3 મળી ગયો. હવે આ બિંદુ મેળવવું છે તો ઈ બિંદુ આ બંનેનું છેદ બિંદુ છે 2x 3y અને 2x 9y વાળું. 2x 9y બરાબર 36 અને 2x 3y બરાબર 24. બાદબાકી કરો તો 6y બરાબર મળ્યું આપણને 12, y બરાબર મળશે આપણને 2. તો આનો y ગામ છે એ છે 2. y 2 મૂકો 18 બાદ થાય એટલે આ થશે 9,2. તો શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ જોઈએ. શિરોબિંદુઓ એક આ એટલે કે 0,12 અને 18,0. બાકી 6,3 9,2 6 તેરી 18 9 દુ 18 6. ચલો z જોઈએ. z આપેલો છે 250x 200y અહીંયા લખેલો છે. કિંમતો મૂકે. જો અસીમિત આલેખ છે એટલે હજી ઓલું કન્ફર્મેશન વાળો ભાગ તો રહેવાનો જ છે. આ 4 માર્ક્સ માં આપણને હેરાન કરી નાખે એટલો બધું પૂછે છે. 12 દુ 24 એટલે 2400. 18 ગુણ્યા 250 18 દુ 36 ને એમાં 9 નાખો એટલે 45. હવે આની ગણતરી કરવી પડશે. 250 ગુણ્યા 6 એટલે 250 ગુણ્યા 2 કરો એટલે 500 ત્યાં 300 બરાબર. 250 ગુણ્યા 6 સોરી કેમ એમ 500 ત્યાં 1500 પ્લસ 600 એટલે કે 21. 250 ગુણ્યા 9 કરો 2250 પ્લસ 400 2650. બધા બિંદુ 18 ગુણ્યા 250 કરો તો 45 છે બરાબર. 12 દુ 24. તો ન્યૂનતમ કિંમત પૂછેલી છે. ન્યૂનતમ કિંમત મળશે આપણને 6,3 આગળ. પણ આપણો આલેખ છે આ આલેખ અહીંયા હતો એ અસીમિત આલેખ અથવા તો ખુલ્લો આલેખ હતો. તો અહીંયા કન્ફર્મેશન માટે આવવું પડશે 250x 200y ન્યૂનતમ કિંમત છે એટલે લેસ ધેન. કેટલી આવી ન્યૂનતમ કિંમત આપણા માટે 2100. તો 1 મિનિટ વહી ગયો અને હજી 5 વડે ભાગ આવશે એટલે 55 25 5 ચોક 20 21 દુ 42. x 0 લઈએ y બરાબર 42 ના છેદમાં 4 એટલે કે 10.5. y 0 લઈએ x મળે 42 સોરી કે ભૂલ થઈ ના ના રેડી છે 42 ના છેદમાં 5 એટલે કે 8.4 8.4,0 8.4,0 અહીંયા આવે સોરી અહીંયા આવે એક્સિયમ ઉપર અને 0,10.5. તો અહીંયા તમે વિચારો આ રીતની આ રેખા આવી જશે ત્રુટક રેખા અહીંયા અને લેસ ધેન એટલે નીચે તરફનો ભાગ. તો આલેખ સાથે છેદગણ ખાલીગણ મળશે. ખાલીગણ મળે છે એટલે તમે ન્યૂનતમ કિંમત છે એ કહી શકો કે 2100 રૂપિયા થશે. ન્યૂનતમ કિંમત 2100 રૂપિયા બરાબર. મિશ્રણની અને કેટલી થેલી ઉપયોગ કરવી પડશે તો કે ભાઈ પ્રથમ પ્રકારની છે એ પ્રથમ પ્રકારની 6 થેલી તથા બીજા પ્રકારની 3 થેલીનો ઉપયોગ કરવો પડશે. 6 અને 3 નું મિશ્રણ કરો જેથી કરીને તમને ન્યૂનતમ ભાવ છે એ કેટલો મળશે 2100 રૂપિયા બરાબર. તો અહીંયા આ દાખલો પૂર્ણ કરીએ. આગળ જોઈએ તો દાખલા નંબર 3 અને 4.
ની બાજુમાં લખી નાખો દાખલા નંબર 3 તથા 4 ઉદાહરણ નંબર કોષ્ટક વાળા છે એટલે બે થી અસમતાઓ તમારે બનાવવાની કોઈ પ્રોબ્લેમ નહીં રહે ઉદાહરણ 10 માં જેમ અસમતાઓ બનતી હતી એમ જ સીધી કોષ્ટકની લીધે અસમતાઓ બની જશે x 2y 2x 2y 3x y બરાબર ઉદાહરણ 3 ની વાત કરો ઉદાહરણ 4 ની વાત કરો તો 12x 6y 18x 0y અને 6x 3y આ રીતની તમને ત્રણ અસમતાઓ મળી જશે તો આ તમને હોમવર્ક માં આપું છું તો આજના લેક્ચર પછીનો હોમવર્ક સ્વાધ્યાય 12 માં દાખલા નંબર 1 થી 4 પ્લસ ઉદાહરણ નંબર 9 અને 10 એટલું તમારે હોમવર્કમાં ભણવાનું છે ન આવડે તો મને પૂછી શકો બરાબર તો આજનો લેક્ચર અહીંયા રાખીએ